ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? ત્રીજી પદ્ધતિ છે જેનાથી આપણે આલ્કલોઇડમાં અથવા કોનિનમાં રહેલા વિષમ ચક્ર અને કાર્બનની સંખ્યા એમાં ઉપશૃંખલામાં પ્રોપાઇલ અથવા આઇસોપ્રોપાઇલ છે એ પદ્ધતિનું નામ છે વોન બ્રોન डिग्रेडेशन पद्धति। डिग्रेडेशन पद्धति बराबर आनु नाम है वॉन ब्रॉन डिग्रेडेशन मेथड। आ प्रक्रिया में जे आल्कलोइड है एनु शुं करवामां आवे छे? बेन्जोइल क्लोराइड साथे प्रक्रिया करवामां आवे छे। पछी फॉस्फरस पेंटा ब्रोमाइड वडे ब्रोमिनेशन करवामां आवे छे। पछी एनु निस्यंदन करे એટલે એનું વિખંડન થાય ને એમાંથી ડાયબ્રોમો વ્યુત્પન્ન મળે, જે નીચા દબાણે એનું નિસ્યંદન કરો તેમાંથી ડાયબ્રોમો વ્યુત્પન્ન મળે છે। તો હવે આપણે જોઈએ કે કેવી રીતે આપણને એમાંથી ડાયબ્રોમો વ્યુત્પન્ન મળે છે। એના માટે આપણે લેવાનું છે आल्कलॉइड। આપણું એલ્કલોઇડ છે કોની સૌપ્રથમ એનું બેન્ઝોઇલેશન કરવાનું છે। બેન્ઝોઇલેશન કરવાનું છે। એસિટાઇલેશન હોય એવી રીતે બેન્ઝોઇલેશન હોય। એસિટાઇલેશન માં CH3COCl આવે ને બેન્ઝોઇલેશન માં C6H5COCl આવે। શું આવશે? C6H5COCl। બેન્ઝોઇલેશન કરે તો આ હાઇડ્રોજન ને આ Cl માઇનસ HCl તરીકે દૂર થાય, એટલે એમાંથી બેન્ઝોઇલ વ્યુત્પન્ન મળે। તો આવશે N, એ ઓલરેડી C3H7 છે। આ છે કોની બરાબર। આમાંથી આપણને મળશે CO C6H5 એટલે શું મળે? N બેન્ઝોઇલ પછી શું આવશે? 2 प्रोपाइल पिपेरिडीन बने। पछी एने क्लोरिनेशन करवानुं छे। फॉस्फरस पेंटा ब्रोमाइड अथवा फॉस्फरस पेंटा क्लोराइड, फॉस्फरस पेंटा ब्रोमाइड अथवा फॉस्फरस पेंटा क्लोराइड वडे। तो आमांथी पेंटा ब्रोमाइड करीए तो आमांथी ऑक्सीजन दूर थाय, PO फॉस्फोराइल ब्रोमाइड दूर थाय, POBO3 ने मळे डायब्रोमो व्युत्पन्न। शुं मळे छे? डायब्रोमो व्युत्पन्न। एंड आ एमने रहेशे, अहींया काई नहीं थाय। CH3H7 ना क्लोरीन साथे बे ब्रोमीन जोड़ाय, Br ने अहींया छे C6H5। तो આવી રીતે સંયોજન બને। પછી આમાંથી એને નીચા દબાણે ગરમ કરીએ। નીચા દબાણે એને ગરમ કરતા આમાંથી એનું
આ સમૂહ છે એનું વિખંડન થાય, આ સમૂહ દૂર થાય, આ ચક્ર તૂટશે એના દૂર થાય, અને આ જે બ્રોમિન છે એનું સ્થાનાંતર અહીંયા થશે બંને બ્રોમિનના આ કાર્બન સાથે. આપણને નિપજ મળે આલ્ફા ઓમેગા ડાય બ્રોમો વ્યુત્પન્ન. દબાને ગરમ કરતા આ બ્રોમિનનું સ્થાનાંતર બંને બ્રોમિન આ કાર્બન ઉપર થાય અને અહીંયાથી બંધ તૂટે એનું વિખંડન થાય એટલે C6H5CN બને એટલે બેન્ઝોનાઇટ્રાઇલ બનશે C6H5CN. તો શું કહેવાય એને? બેન્ઝોનાઇટ્રાઇલ વત્તા આલ્ફા ઓમેગા અથવા 1,5 ડાય બ્રોમો ઓક્ટેન બને વત્તા C3H7 નહીં આવશે Cl ને Br આપણે બ્રોમિન લીધા છે તો આવશે Br નહીં આવશે Br. તો આ છે 1 2 3 4 5 6 7 8 એટલે શું મળશે આપણને અહીંયાથી 1,5 ડાય બ્રોમો આ છે 1 2 3 4 5 6 7 8 1,5 ડાય બ્રોમો ઓક્ટેન અથવા આપણે 1,5 ન લખવું તો શું લખી શકીએ? આલ્ફા ઓમેગા ડાય બ્રોમો ઓક્ટેન નિપજ મળે. આ ત્રણેય પ્રક્રિયાથી આપણે કહી શકીએ છીએ તેથી કોની ના બંધારણ બરોબર. તેથી કોનીના બંધારણમાં ઉપશ્રૃંખલા તરીકે શ્રૃંખલા તરીકે N પ્રોપાઇલ હોવી જોઈએ. N પ્રોપાઇલ હોવી જોઈએ. બરાબર. પછી આપણે શું કહીએ છીએ? ઉપરોક્ત મુદ્દાઓ ને આધારે મુદ્દાઓને આધારે કોનીનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે નીચે પ્રમાણે આપી શકાય. નીચે પ્રમાણે આપી શકાય. આ છે કોનીનું બંધારણીય સૂત્ર. કોનીને શું છે? 2N પ્રોપાઇલ પીપેરીડીન. 2N
પ્રોપાઇલ 2 ન લખો તો શું લખી શકીએ 2N પ્રોપાઇલ piperidine આ બંધારણ આપણે સંશ્લેષણ વડે સાબિત કરી શકીએ છીએ તો તેનું આ બંધારણ કોનીનું બંધારણ સંશ્લેષણ વડે કરી શકાય છે તો કોનીના ઉપરના બંધારણ હવે આપણે તેનું સંશ્લેષણ વડે કહી શકીએ છીએ કે આ કોનીનું બંધારણ છે તો કોનીનું સંશ્લેષણ આમ તો ઘણી રીત છે પણ જે તમને એક સિમ્પલ લાગે એ રીત લખવાનું છે તો જોઈએ લેડન વર્ક નું સંશ્લેષણ ઘણી વખત પરીક્ષામાં ખાલી સંશ્લેષણ પૂછે તો આપણે એનું બંધારણ પુરવાર કરવાનું નથી ખાલી સંશ્લેષણ જ આપવાનું છે તમને બંધારણ પુરવાર કરવાનું કે તો તમારે બંને લખવાનું હોય માર્ક્સ પ્રમાણે તો લેડન વર્ગનું સંશ્લેષણ 1866 માં તો આના માટે આપણે સ્ટાર્ટિંગ મટીરીયલ લેવાનું છે pyridine pyridine માં અબંધકારક ઇલેક્ટ્રોન છે એટલે pyridine ની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો ચતુર્થક ક્ષાર બને ને પ્રક્રિયા થાય આલ્કાઇલેશન મિથાઇલ આયોડાઇડ alkylation પાછે pyridine ચતુર્થક એમોનિયમ ક્ષાર બને અહીંયા એ અબંધકારક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે અહીંયા આવશે પ્લસ ચાર્જ CH3I- I છે સંતુલન કરે પ્લસ ચાર્જ ને અહીંયા જ રહેશે એટલે મળે N મિથાઇલ pyridinium ક્ષાર આયોડાઇડ ક્ષાર N મિથાઇલ pyridinium આયોડાઇડ ક્ષાર પછી એને જ્યારે ગરમ કરીએ 300 ડિગ્રી સેલ્સિયસ તો પૂર્ણ રચના થાય રીએરેન્જમેન્ટ થાય રીએરેન્જમેન્ટમાં એમ છે કે આ મિથાઇલ ગ્રુપ છે ત્યાં આલ્ફા કાર્બન ઉપર સ્થાનાંતર પામે અને અહીંયાથી એક હાઇડ્રોજન છે શું થશે દૂર થાય આ ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન મેળવશે આ મિથાઇલ સમૂહનું CH3+ નું અહીંયાથી સ્થાનાંતર થાય અને અહીંયાથી H+ ત્યાં I- HI તરીકે દૂર થાય ત્યાં N મિથાઇલ pyridinium આયોડાઇડ ક્ષારમાંથી 2 મિથાઇલ pyrimidine બને 2 મિથાઇલ
નાઇટ્રોજન છે પાછળના અબંધકારક ઇલેક્ટ્રોન મેળવી લે છે CH3 આને કહેવાય 2-મિથાઇલ pyridine અને તમને કદાચ ખ્યાલ હશે આને કહેવામાં આવે છે આલ્ફા સ્થાન છે આ આલ્ફા પિકોલિન શું કહેવાય આલ્ફા પિકોલિન પછી એ જ મિથાઇલ 2-મિથાઇલ pyridine ને આપણે પ્રક્રિયા કરવાનું છે એસિટાઇલડિહાઇડ સાથે નિર્જળ ઝીંક ક્લોરાઇડની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરવાનું છે એસિટાઇલડિહાઇડ અથવા તમને ખબર છે 2 કાર્બન છે IUPAC નામ થાય ઇથેનોલ કોના હાજરીમાં કરવાનું છે નિર્જળ એનહાઇડ્રસ ઝીંક ક્લોરાઇડ ની હાજરીમાં એને ગરમ કરવાનું છે 250 ડિગ્રી સેલ્સિયસ તો એક પ્રકારના સંકલન પ્રક્રિયા થાય આમાંથી O અને આમાંથી 2 હાઇડ્રોજન H2O તરીકે દૂર થાય એટલે 2-પ્રોપેનાઇલ pyridine બને છે બરાબર તો આ હશે H2O દૂર થાય એટલે એમાંથી બને અબંધકારક ઇલેક્ટ્રોન ન બતાવો તો ચાલે જરૂરી નથી હવે કઈ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં તો અહીંયાથી આગળના અહીંયાથી 2 હાઇડ્રોજન દૂર થાય એટલે શું આવશે CH પછી આમાંથી ઓક્સિજન દૂર થાય એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે ડબલ બોન્ડ CH3 તો શું બને છે આપણે અહીંયા 1 છે આ 2 છે એટલે શું બનશે 2-પ્રોપેનાઇલ આ છે 3 કાર્બન એટલે પ્રોપેનાઇલ અને આ છે pyridine 2-પ્રોપેનાઇલ pyridine બને હવે ના બંધારણમાં જો તો અહીંયા દ્વિબંધ નથી CH2 તો શું કરવાનું છે સોડિયમ ધાતુ અને આલ્કોહોલ વડે રિડક્શન કરવાનું છે રિડક્શન પ્રક્રિયા કરવાનું છે તો આ સોડિયમ ધાતુ અને આલ્કોહોલ દ્વિબંધનું તો રિડક્શન કરે સાથે સાથે જે આ એરોમેટિક સંયોજન છે તેનું પણ રિડક્શન કરે તો આમાં કેટલા હાઇડ્રોજન વપરાશે 3 કેટલા પાઈ બનશે 4 છે એટલે કેટલા આવશે વત્તા 4H2 તો અહીંયા 1 2 3 4 5 6 7 8 એટલે 8 થાય આપણને મળે ઓનિલ હશે CH2 CH3 તો આ છે ઓનિલ તો ઉપરનું બંધારણ છે સાચું છે બીજી એક રીત છે જે સિમ્પલ છે જરૂરી નથી તો તમને લાગે આ બી તમે પરીક્ષામાં લખી શકો
તો આપણે બીજી રીત જોઈએ જે બર્ગમેનની પદ્ધતિ છે. બર્ગમેનની મેથડ અથવા બર્ગમેનનું સંશ્લેષણ આપણે લખી શકીએ. બરોબર. તો આપણે જોઈએ બર્ગમેન મેથડ અથવા એનું સંશ્લેષણ 1932 તેના માટે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ હાઉ સિમ્પલ છે. 2-3 તબક્કા તો સેમ જ આવશે બેમાં. આ છે 2-methyl pyridine. એની પ્રક્રિયા કરવાનું છે ફિનાઇલ લિથિયમ સાથે. આ છે ન્યુક્લિયોફાઇલ અને આ છે પ્લસ ચાર્જ આવે. અહીંયા ડેલ્ટા માઇનસ આવે, આ ડેલ્ટા પ્લસ છે. તો લિથિયમ શું કરશે? આ છે આમાંથી એક હાઇડ્રોજન મેળવી લે, એને બેન્ઝીન તરીકે દૂર થાય C6H6 અને લિથિયમ છે અહીંયા જોડાશે એટલે 2-methyl lithium pyridine બને. 2-methyl lithium આ છે પ્લસ ચાર્જ અને આ માઇનસ સોડ. આ છે 2-methyl lithium pyridine. હવે પ્રક્રિયા કરવાનું છે આલ્કાઇલેશન પ્રક્રિયા ઇથાઇલ બ્રોમાઇડ સાથે C2H5Br. કોના સાથે કરવાનું છે? ઇથાઇલ બ્રોમાઇડ. આલ્કાઇલેશન પ્રક્રિયા કરવાનું છે ઇથાઇલ બ્રોમાઇડની હાજરીમાં. ઇથાઇલ બ્રોમાઇડ એક પ્રકારના પાછું શું થશે? આમાંથી Br માઇનસ અને આમાંથી લિથિયમ બ્રોમાઇડ તરીકે દૂર થાય. એટલે 2N પ્રોપાઇલ pyridine બને. 2N પ્રોપાઇલ pyridine બને તો શું આવશે? CH2. અને અહીંયા તમારે C2H5 ન લખવો હોય તો આપણે શું લખી શકીએ? CH3CH2Br. ઇથાઇલ બ્રોમાઇડ અથવા બ્રોમો ઇથેન પણ લખી શકીએ. બ્રોમો ઇથેન. બરોબર. બે માંથી કોઈ એક લખી શકે તો શું આવશે? CH2 આમાંથી બ્રોમાઇડ આયન દૂર થાય એટલે આ કાર્બન જોડાશે તો શું આવશે? CH2CH3. આપણને મળે શું મળે? 2-propyl pyridine 2N-propyl pyridine. આપણે કોનીનું બંધારણમાં pyridine ચક્ર નથી. શું છે? piperidine ચક્ર છે. હવે શું કરવાનું છે? અગાઉનું જેમ સોડિયમ ધાતુ અને આલ્કોહોલ વડે રિડક્શન. તો શું થશે? આ જે પાઈ બંધ છે એમાં જગ્યા શું બનશે? સિગ્મા બંધ બને. એટલે કેટલા હાઇડ્રોજન વપરાશે? તો વત્તા 3H2. એમાંથી બને કોનિન. આપણે ઉપર લખીએ સાઈડમાં એટલે તમે ભૂલ ન કરો.
તો હવે રિડક્શન કરીએ તેમાંથી પિપરેડિન લખવાનું છે આ છે CH2 CH3 શું મળે 2N પ્રોપાઇલ પિપેરિડિન શું મળે 2N પ્રોપાઇલ પિપેરિડિન અથવા એને શું કહેવામાં આવે છે કોનિન આ છે કોનિન તો બંને પદ્ધતિનો સંશ્લેષણથી યા લેડનવર્ગ અથવા વર્ગમેનિક સંશ્લેષણથી આપણે કોનિનનું બંધારણ સાબિત કરી દીધું છે સંશ્લેષણ વડે. આ સાથે તમને આલ્કલોઇડ પૂરું કરાવી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કોઈ ટોપિક સાથે મળશું. ત્યાર સુધી આવજો.